કાલે રક્ષાબંધન ને ભાઈ. ઓહો, કાલે રક્ષાબંધન જ છે ને. કાલે બધી બહેનો પોતાના ભાઈને રાખડી બોધશે. એમાં કોઈ નવી વાત નહીં કાકા. નવાઈની કોઈ વાત નહીં બેટા, પણ એક બેન એવી હે જેના હાથમાં રાખડી તો હો, પણ એ રાખડી બોધવા માટે ભય નહીં. તો કાકા એ બેનના બિચારીને બહુ દુઃખ લાગતું હશે. દુઃખ તો એ કોઈને કહેતી નહીં, બધાને હમું હસતી પર. જ્યારે કોઈ બેન એના ભાઈને રાખડી બોધતી દેખાય ને એ જોઈને તો એની ઓખો પલળી જાય. કાકા એને બિચારીને કોઈક ભાઈ હોવો જોઈએ નહીં? સાચી વાત હે બેટા તારી. એને એવો ભાઈ હોવો જોઈએ જે એના સુખ દુઃખમાં આવીને ઊભો રહે. કાકા એ બેને તમને કોઈ દિવસ કોઈ કીધું? એકવાર કીધું તું બેટા. હું કીધું તું કાકા? કોઈને બેટા મને એને એટલું જ કીધું તું કે મારે કોઈને રાખડી બોધવી. પછી તમે એવું કીધું તું કાકા? કોઈ નહીં બેટા, એ સમયે મારી જોડે એને આપવા માટે કોઈ જવાબ નહોતો. એક વાતની તો સમજણ પડી જાય કાકા. રક્ષાબંધનના દિવસે જે બેન પોતાના ભાઈને રાખડી બોધે ને એના માટે ખાલી એ તહેવાર નહીં હોતો, સંબંધ સાથે જોડાયેલી લાગણી હોય. અને જે બેનના ભાઈ નહીં હોતા ને એને રક્ષાબંધનનો તહેવાર એક અધૂરા સપના જેવો લાગે. દરેક બેનને હંમેશા ભાઈની જરૂર નહીં હોતી, પણ કોઈક દિવસ બેનને એવું કહેવાનું તો મન થાય કે મારો ભાઈ હો વનનો થાય. કદાચ દરેક બેનના નસીબમાં ભગવાને એક ભય લખ્યો હોત. જે બેનના નસીબમાં ભય નહીં હોતો ને કાકા, એ બેનના જીવનમાં રક્ષાબંધન સૌથી વધારે દુઃખ લગાડતો તહેવાર બની જાય. જ્યારે રક્ષાબંધનના દિવસે બીજી બહેનો પોતાના ભાઈને રાખડી બોધતી હશે ને ત્યારે જે બેનના નસીબમાં ભય નહીં એ એક જ વાત વિચારતી હશે કે કાશ મારો પણ ભય હોત ને તો હું એને રાખડી બોધી શકત. મારે ગિફ્ટ કે પૈસા નહીં જોતા, મારે તો એવો માણસ જોવા જ એને હું હકથી કહી શકું કે આ મારો ભાઈ. જ્યારે હું દુઃખી હોઉં ને ત્યારે મારા બાજુમાં આવીને ઉભો રહે. ભાઈની ખોટ ખાલી રક્ષાબંધનમાં જ નહીં લાગતી, પણ જ્યારે ભાઈ ઉપર નાની વાત આવે ને તારા મનમાં એક જ સવાલ થાય કે કાશ મારે પણ એક ભાઈ હોય. સાચી વાત હે ભાઈ, દરેક ભાઈ વગરની બુનને આવું દુઃખ તો લાગતું જ હશે.